આજે દસાડા તાલુકાની અંદર પ્રાંત ઓફિસે આવી અને અમે લોકોએ કોંગ્રેસના બધા જ આગેવાનો સાથે મળી BL11 દ્વારા અમારા વિક્રમભાઈ રબારી દ્વારા પ્રાંતશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે દસાડા તાલુકાની અંદર દસાડા વિધાનસભામાં અનેક હજારોની સંખ્યામાં જે બોગસ ફોર્મ નંબર 7 આવ્યા છે એ બોગસ ફોર્મ નંબર 7ની અંદર અનેક પ્રકારે ભારતીય દંડ સંહિતા જે છે એની અંદર અનેક એની ગુનાઓ બની રહ્યા છે. ખાસ કરીને કલમ 161 હેઠળ 316 હેઠળ ગુનો બને છે, 334 ને 336 હેઠળ ગુનો બને છે, 337, 338, 341 હેઠળ ગુનો બને છે અને જ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1950 હેઠળ કલમ 31 હેઠળ ગુનો બને છે. એટલે જે કોઈ લોકોએ આ ફોર્મ નંબર 7 ભરવાની અંદર ગુનાહિત ષડયંત્ર કર્યું છે એ તમામ ઉપર તાત્કાલિક અસરથી ફોજદારી કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની માંગણી સાથે જ અમે લોકો એક આવેદનપત્ર આપ્યું છે અને જો એ તાત્કાલિક આની ઉપર કોઈ કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોની અંદર અમને કોંગ્રેસ પક્ષના બધા જ કાર્યકરો સાથે મળીને ઉગ્રથી ઉગ્ર આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે અમને કરવાની ફરજ પડશે. એ અંગેની માહિતી આજે અમે પ્રાંતશ્રીને આપી છે. અમે આશા રાખીએ છીએ કે પ્રાંતશ્રી આના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે, અન્યથા કોંગ્રેસ આ બાબતની અંદર ખૂબ ગંભીરતાથી મક્કમ રીતે અંતિમ સુધી લડી લેવા માટે મક્કમ છે. વિધાનસભામાં જે રીતે નિયત નમૂના 7ના ફોર્મથી હજારોની સંખ્યામાં મતદારો સામે જે પ્રમાણે વાધા રજૂ કરવામાં આવી છે, આજે કોંગ્રેસ પક્ષના BL11 તરીકે માન્ય પ્રાંત સાહેબને અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને જે વ્યક્તિઓએ આ પ્રમાણે એમની જાણ મતદારોનું મેપિંગ થઈ ગયું છે અને જે પ્રમાણે વાંધા લીધા છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ બાબતને લઈ અને મુદ્દાસરનું આવેદનપત્ર આજે પ્રાંત કચેરીએ સુપ્રત કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો દસાડા વિધાનસભાનો એક કાર્યકર અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનો એક કાર્યકર આદરણીય નૌશાદભાઈ સોલંકીના નેતૃત્વમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને લોકશાહી બચાવવાના આ સત્યાગ્રહમાં પોતાનો હક અને અધિકાર જે પ્રમાણે મતદારનો છીનવાઈ રહ્યો છે એના માટેનો અવાજ બુલંદ કરશે.